અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં હાલ હરિભક્તો ઉમટી રહ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે ત્યારે તેમના અંતિમ દર્શન માટે એક પાલખીમાં તેમને અંતિમ દર્શન માટે લઈ જવામાં આવી રહ્યા છે। હરિભક્તો અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, જેથી કારણ કે જેવા સમાચાર મળ્યા સાંજે 6 વાગે કે પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે, જે હરિભક્તોનો રસાલો છે એ સાળંગપુર તરફ આગળ વધી રહ્યો હતો। મોટી સંખ્યામાં હાલ હરિભક્તો સાળંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શનાર્થે ઉમટ્યા છે। અંતિમ દર્શન માટે હાલ મોટી સંખ્યામાં હરિભક્તો સાળંગપુર મંદિરે ઉમટ્યા છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અંતિમ દર્શન પ્રમુખ સ્વામી મહારાજના થઈ રહ્યા છે અને હરિભક્તો સાળંગપુર મંદિરે પહોંચ્યા છે અને અંતિમ દર્શન કરીને તેઓ હાલ પ્રમુખ સ્વામી મહારાજને વિદાય આપી રહ્યા છે। મોટી સંખ્યામાં હરિભક્તો આપ જોઈ શકો છો જેઓ સાળંગપુર મંદિરે ઉમટ્યા છે। ભક્તોની અંદર ખાસી શોક અને ખૂબ જ દુઃખની લાગણી છે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ તેમના દિલોમાં, તેમના હૃદયમાં જે સ્થાન જમાવ્યું હતું અને તેમણે તેમના પરિવારનું જે રીતે સિંચન કર્યું હતું, જે રીતે સંદેશો તેઓ આપતા હતા તેમના બાળકોની અંદર, કેવી રીતે આગળ વધવું, વિકાસ કેવી રીતે કરવો, સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું, ન માત્ર નાના બાળકો પરંતુ જે માતા પિતા છે એ પણ તેમનાથી પ્રેરણા મેળવતા હતા અને બાળકોને એ પ્રકારે ઇન્સ્પાયરેશન કરીને, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ જે સંદેશો આપતા હતા એ બાળકોને કેવી રીતે તેનું આચરણ કરવું તે પણ અમલ કરાવતા હતા। અને બાળ સત્સંગની જે સભાઓ ભરાતી હોય છે તેમાં પણ પ્રમુખ સ્વામી મહારાજના જે ઉપદેશો હોય છે તે બાળકોને કહેવામાં આવતા હોય છે, જેથી બાળકો નાનપણથી જ એ જવાબદારી સમજે, એ ધર્મ પ્રત્યે તેમની રુચિ વધે, સંસ્કાર વધે અને કોઈને દુઃખ ન પહોંચે। એ સ્વામી બાપાનો એક ઉપદેશ અત્યાર સુધી સૌ લોકોને જે કહેવામાં આવે છે, કોઈ પણ જીવ માત્રને દુઃખ ન પહોંચે એ પ્રકારનું આચરણ કરવું, એ તેમણે હંમેશા યુવાઓને સલાહ આપી છે। અંતિમ દર્શન માટે અત્યારે મોટી સંખ્યામાં ભારે જનમેદની સાળંગપુર મંદિરે પહોંચી છે। હરિભક્તો ભારે શોકાતુર અને ભારે ગ્લાની સાથે મંદિરમાં પહોંચ્યા છે અને અંતિમ દર્શન માટે ઉમટ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજની પાલખીમાં અંતિમ દર્શન માટે હાલ લઈ જવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં હરિભક્તો તેમને અંતિમ દર્શને ઉમટ્યા છે। જોકે તેમના અંતિમ દર્શન માટે હજુ 3 દિવસનો જે સમય છે તેમાં અલગ અલગ જિલ્લાવાર જે પણ મૂકવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાના જે હરિભક્તો છે તેઓ આ દિવસે સાળંગપુર પહોંચીને અંતિમ દર્શન કરી શકશે અને 3 દિવસ બાદ સ્વામી બાપાના અંતિમ વિધિ કરવામાં આવશે।